પાટણ એલસીબીએ સિદ્ધપુર હાઇવે પરથી દારૂ ઝડપ્યો। બટાકાની આડમાં 46 લાખથી વધુના વિદેશી દારૂ સાથે ટ્રક ચાલક પકડાયો। પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। બટાકાની આડમાં લઈ જવાતો ₹46,02,960ની કિંમતનો દારૂ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એલસીબી પાટણની ટીમ સિદ્ધપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। ચોક્કસ બાતમીના આધારે પોલીસે સુજાણપુર પાટિયા નજીક પાલનપુરથી મહેસાણા તરફ જતી ટ્રક નંબર RJ19GK4666ને રોકી હતી। ટ્રકની તલાશી લેતા બટાકાના 80 કટ્ટા નીચે છુપાયેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 7,812 બોટલો મળી આવી હતી। પોલીસે ટ્રક ચાલક પપ્પુરામ ઉર્ફે પવન જેતારામ જાટ રહે કાલાથલ રાજસ્થાનની ધરપકડ કરી છે। આ ગુનામાં દારૂ મોકલનાર જોધપુરના પ્રધાન જાટ અને મહેસાણાના અન્ય એક અજાણ્યા શખ્સને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે। પોલીસે કુલ ₹56,23,210નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ₹46,02,960નો દારૂ, ₹10 લાખની ટ્રક, બટાકા, મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે। પકડાયેલા આરોપી વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।